સ્થાનિક આગેવાનો હોય જે ડિસિઝન લીધું હોય એના પ્રમાણે હોય, બરાબર. એ લોકોએ ત્યાંના ગામના લોકોએ જે ડિસિઝન લીધું હતું એમના માટે જે પહેલો 21,000 દંડ કરીને પછી સમાજની ના મંજૂર થયું એટલે એમણે 1.5 લાખ કર્યો, 1,51,000, બરાબર. એમાં ચર્ચા કાલ થઈ કે જો ગબ્બરભાઈને સમાજમાં આવવું હોય તો માફી માગી લે અને જે સમાજ કે દંડ ભોગવવા તૈયાર હોય તો સમાજ સ્વીકારી લે. બંધારણ પહેલા જે લગ્નની અંદર ખોટા ખર્ચા થતા હતા, ડીજે હોય કે પછી દાગીના હોય કે પછી મોટી મોટી ગાડીઓની એન્ટ્રી હોય કે પછી ફટાકડા હોય કે ગમે તે, એમાં ટોટલ ગણીને 2 થી 2.5 લાખ રૂપિયા એક્સ્ટ્રા ખર્ચો થતો. એ ખર્ચો મટી ગયો. 4 થી 5 લાખ ખર્ચો બચે ને એ લોકોના બાળકોની અંદર ભણવામાં ખર્ચો કરે તો ઘણો બધો ફાયદો થાય, બેનિફિટ ઘણું બધું રહે. ટૂંકમાં પહેલા જે થતું હતું 100% દાગીના એની જગ્યાએ અમે 10% કરી નાખ્યા છે. 10 લાખ થતા હતા એની જગ્યાએ 50-60,000 એન્ટ્રીઓ પાડે એ હોય કે ખોટી રીતે પછી વરઘોડા કરીને નીકળે રોડ ઉપર, તો પછી બાઇકનું 3 સવારી નહીં નીકળે, એક્સિડન્ટ અકસ્માત હોય એમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. એમાં બધો ફાયદો થાય છે. સુખ શાંતિ કન્યા પક્ષના ગામડે જઈને લગ્ન વિધિ કરે તો એમાં ઘણો બધો ફાયદો થાય. આ બાકી વરઘોડા બધું કરી દે એવી રીતે ના છીનવાય. જુઓ, એકલા લગ્ન પૂરતું જ બનશે. કોઈ સારો પ્રસંગ હોય, માતાજીનો પ્રતિષ્ઠા હોય તો એમાં કલાકારો બોલાવશું. આર્મીમાં છે, પોલીસમાં છે, એનો વરઘોડો નીકળે એમાં કાયદેસર નીકળશે. એ સમાજનો સારા માટે જ છે. પણ આ એક લગ્ન કરતા હોય, ગરીબ બાપ હોય, બરાબર, છોકરો તો જીદ પકડે કે મારે આ લાવવું છે, પણ ગરીબ બાપ ને ખબર હોય કે કેવી રીતે ખર્ચા કરવા.